સુરતના હીરા બજારના 21 વેપારીઓની સાથે 8.20 લાખ કરોડની ઠગાઈનો કેસ. હીરાની ઠગાઈના કેસમાં આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ઇકો સેલે ધરપકડ કરી છે. મહંત ડાયમંડ એલએલપી, રસેશ જ્વેલર્સ એલએલપીએ કર્યું હતું કરોડોનું ઉઠામણું. 21 વેપારીઓની પાસેથી 8.20 કરોડના નેચરલ હીરાની કરી હતી ખરીદી. બંને કંપનીના માલિકો જીતેન્દ્ર કાસોદરિયા અને રોનક ધોળકિયાએ ખરીદ્યો હતો માલ. કૌશિક કાકડિયાએ કરોડોના નેચરલ હીરાની ખરીદી કરી હતી. છેતરપિંડીનો ભોગ બનનારા વેપારીઓએ ઇકોસેલમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે પોલીસે કૌશિક કાકડિયાની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપીઓની ઇકોસેલે શોધખોળ હાથ ધરી છે. અમોએ ફરિયાદી શ્રી અનિલભાઈ હિરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ 8,20,32,320 રૂપિયાની રકમનું છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય 2 આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે. જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે.